નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। બજેટમાં ગુજરાત પાકિસ્તાનની જળ અને જમીન સરહદે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા માટે 5266 કરોડ રૂપિયાની ફાળવણી। બજેટના દિવસે દેશની જનતાને મોટો ઝટકો લાગ્યો, ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો। વાહન ચલાવવાનું સસ્તું થશે, બજેટમાં સીએનજી વપરાશકર્તાઓને રાહત, જેમાં બાયોગેસ ટેક્સ ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો। અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાનું જોખમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફેબ્રુઆરીમાં બદલાશે હવામાન। ગામડાઓની છોકરીઓને રાહત, દેશના દરેક જિલ્લાઓમાં બનશે સરકારી ગર્લ્સ હોસ્ટેલ। ટેક્સ પેયર માટે મોટા સમાચાર, નાણામંત્રીએ આવકવેરાના મોરચે આપી રાહત। જબરજસ્ત ઘટાડા બાદ શેર બજારમાં હરિયાળી, સેન્સેક્સમાં 374 પોઈન્ટનો ઉછાળો। મોદી સરકારે બાંગ્લાદેશની હેકડી ઠેકાણે લાવી દીધી, બજેટ 2026માં આપવામાં આવતી મદદ અડધી કરી નાખી। કોળી સમાજના સંમેલનમાં હીરા સોલંકીને સાઇડલાઇન કર્યા, આમંત્રણ ન મળ્યા પર નેતાએ કર્યો ખુલાસો। ચાંદીની તો માઠી દિશા બેઠી, બજેટના દિવસે પણ ₹27,000 તૂટી, છેલ્લા 3 દિવસમાં આવ્યો 1.5 લાખ રૂપિયાનો ઘટાડો। અડવાણી વડાપ્રધાન બને તેવા ગપગોળા આપીને મોદી મુખ્યપ્રધાન બન્યા અને ગુરુને ઉલ્લુ બનાવ્યા। જિગ્નેશ કવિરાજ ચૂંટણી લડે તેવી દેવાયત ખવડની ઈચ્છા, પ્રસારમાં સંપૂર્ણ સહકાર આપવાની જાહેર મંચ પરથી કરી જાહેરાત। સરકારી અધિકારીઓ સામે સીધી ફરિયાદ નહીં કરી શકો, ગૃહ વિભાગે બહાર પાડ્યો નવો પરિપત્ર। કેન્દ્રીય બજેટમાં ગુજરાતની લોટરી, રાજ્યને મળશે 57,310 કરોડ, ટેક્સના હિસ્સામાં મોટો ઉછાળો। જૂનાગઢમાં ગ્લેન્ડર્સનો કહેર, ઘોડામાં દેખાયા જીવલેણ રોગોના લક્ષણો, માણસો માટે પણ ખતરો, તંત્ર એલર્ટ। જીતુ વાઘાણીની મોટી જાહેરાત, રાજ્યની 224 એપીએમસીની કાયાપલટ થશે, સરકારે સહાયમાં 100% વધારો કર્યો। સિગારેટનું વ્યસન ભારે પડશે, 40% જીએસટી સાથે એક્સાઇઝ ડ્યુટી લાગુ થતા સિગારેટના પેકેટ ₹55 સુધી મોંઘા થયા। ગુજરાતની ગિફ્ટ સિટીને 20 વર્ષની ટેક્સ હોલિડે, નિર્મલા સીતારમણે બજેટ 2026માં આપી મોટી ભેટ। ભર શિયાળે અષાઢ જેવો માહોલ, 8 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે કરી માવઠાની આગાહી। રાજકોટના જંગલેશ્વરના 35,000 લોકોને મોટી રાહત, ગુજરાત હાઈકોર્ટે ડિમોલેશનની નોટિસ રદ કરી। સાથે રોકાણ કરવું વધુ મોંઘું થશે, સરકાર કર નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે। જેલમાંથી બહાર આવ્યા બાદ ખેડૂત નેતા રાજુ કરપડાનો હુંકાર, કહ્યું બમણી તાકાતથી ખેડૂતોના હક માટે લડીશ। ઉદ્ધવ સેના જીતશે તો વિસ્તારનો વિકાસ અટકશે, નીતેશ રાણાની ધમકીથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું। ન્યાયની લડાઈ હવે બગદાણાના આંગણે, નવનીત બાળદિયાએ કહ્યું કોળી સમાજની આભાર વિધિ સાથે રચાશે આંદોલનની આગામી રણનીતિ। વારંવાર રોકવા છતાંય ન માન્યા રાહુલ ગાંધી, લોકસભાની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત। કેન્સરના દર્દીઓને મોટી રાહત, 17 દવાઓ થઈ સસ્તી।